શરદ ઋતુની અંદર ગાયો ચરાવવા માટે જંગલમાં ગયા છે અને એ વખતે ભૂખ લાગી તો ગોપ બાળકોને ક્યાં મોકલાવ્યા? બ્રાહ્મણોના આશ્રમોમાં કે જાઓ જમવાનું લઈ આવો. એમને અભ્યક્ષતા કરી નથી. અને બ્રાહ્મણોના બાળકો ત્યાં બ્રાહ્મણોના આશ્રમોમાં જ્યારે ગોવાળિયાઓ માંગવા માટે ગયા તો એ તો જ્ઞાન છે, કર્મકાંડ જ્ઞાનનો વિષય છે. એમાં નિયમ છે કે ભગવાનને ભોગ લાગે પછી જ આગળ કાર્ય થાય. ન આપ્યું તો એમની પત્નીઓએ જે આપેલું છે. હવે ઘણા માણસોને એમ થયું કે મહારાજ રાસલીલાનું બોલ્યા હતા ને આજે રાસલીલા કેમ ન કરી ભાઈ? એમણે એ વખતે વચન આપ્યું છે કે હું રાસલીલા રચીશ ત્યારે તમને બોલાવીશ, ઇન્વિટેશન આપીશ. એ વખતે રાસલીલા નથી કરી. વસ્તુ એમ છે ને કે આ રાસલીલા એવી એક વસ્તુ છે, એટલા ગ્રંથોમાં હરિવંશ પુરાણ, વિષ્ણુ પુરાણ, હલ્લિકસ, બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ બધાની અંદર એનો ઉલ્લેખો થયેલા છે. અને જ્યારે જ્યારે ભગવાને આવી કોઈક વસ્તુ કરી છે ત્યારે ત્યારે એમણે પોતાના ગમતા ભક્તોને પહેલા આમંત્રણ આપ્યું છે. ભગવાન પિતા રાત્રિ શરદોત્પુલ મલ્લિકા વિક્ષરંતુ મહાચક્રે યોગમાયામુપાશ્રિત. ભગવાન અપી, જો સંસ્કૃતમાં જવા જાય, આપણી સંસ્કૃત ભાષા બહુ મહાન છે. તારાત્રિ એટલે ભગવાને પહેલાથી નક્કી કરેલું છે કે મારે આ દિવસે જ રાસ કરવો. આપણે મનમાં આવે ત્યારે રાસ કરીએ છીએ. ભગવાન આપી તારાત્રિ, તમારે જોવું હોય તમારી આગળ જો પુસ્તક મળે ગ્રંથમાં શ્રીમદ ભાગવતનો, તેમાં 10મા સ્કંદના 29મા અધ્યાયમાં પહેલો શ્લોક લખેલો છે. ભગવાન અપી, ભગવાને આયોજન કર્યું. તારાત્રિ, એ રાત્રિ પહેલાથી મનમાં નક્કી કરેલી છે. શરદોત ફૂલ મલ્લિકા, શરદ ઋતુ જ્યાં ફૂલી હોય. વિક્ષરંતુ મનચક્રે, જે મનથી એને ભજે છે. અને યોગ માયાને આજ્ઞા કરી રાસ રચવો છે. હવે આ રાસ કોઈ પ્રાકૃતિક પુરુષ સાથે નથી. આપણા મનમાં આ રાસલીલા ઉપર જ ખાલી કથા કરવી હોય ને, મનુ કાકા, હિંમતભાઈ, 7 દિવસની કથા ખાલી રાસલીલા ઉપર થાય. ખાલી રાસ જ લીલા ઉપર, બાકી આ એક જ શ્લોક ઉપર. પણ આપણે રાસલીલાને કોઈ એક પુરુષ એક સ્ત્રી સાથે રમતો હોય તો આપણી નજર એને કઈ નજરથી જોવે છે? તો આ તો ગોપીઓ છે, બ્રાહ્મણની પત્નીઓ છે, અને એની સાથે જ્યારે રાસ રમાતો હોય તો એને આપણે એ દ્રષ્ટિથી કેમ જોવું? રાસ રમે છે કોણ? પહેલા તો એ વસ્તુ છે. અને ભગવાન જો રાસ રમાડતા હોય, રાસ એટલે શું? રસાનિમ જાયતે ઇતિ રાસઃ.
રસ શબ્દ ઉપરથી આ રાસનું નામ આવ્યું. હલ્લિકા એને 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 શું કહેવામાં આવે છે બ્રજની ભાષામાં? હલ્લિકા. હલ ઈકા, જે મનના દરેક વસ્તુઓનો હલ થઈ જાય, માર્ગ મળી જાય, એ વસ્તુ છે રાસ. અને આપણે મનમાં એવા વિચાર, કમસે કમ એટલા માણસો એના ઉપર ટીકા એની લખી છે કે રાસલીલા ઉપર આપણે ફક્ત, હજુ સુધી રાસલીલા ઉપર કોઈ કથાકાર આખી કથા કરી શક્યો નથી. કૃષ્ણમ વિદો પરમકાંતમ ન તો બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસા ગુણધિયા કથા. પરીક્ષિતને મનમાં વિચાર થયેલો છે કે આ પરમાત્મા કામથી, દ્વેષથી, ભયથી, બધાથી પર છે કૃષ્ણ તો, અને એ આવું કામ કરે. કામાદ્વેષાદ ભયસ્નેહાદ અદ્યથા ભક્ત શ્વેશ્વર મન આવેશ્ય તદદમ હિત્વા બૃહસ્ગતિ તુકાગતા ગોપ્ય કામાદ ભયાત કંશો વૈશાચ્છેદ્વાયો નૃપાહ સંબંધાયુત વૃષ્ણ સ્નેહાદ યુયમ ભક્ત્યા વયમ વિભો. જો મનની દરેક વસ્તુનો ધ્યાન ત્યાં મળતો હોય તો એ રાસમાં કોઈ દોષ નથી. ને ભગવાને મધ્યરાત્રિએ શરદ પૂર્ણિમાના દિવસે જઈ અને વૃંદાવનની અંદર મુરલી વગાડી છે. મુરલીના સૂર સાંભળીને જો ગાયો દોડીને આવતી હોય શું કીધું છે એમાં? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિવ વ્રજસ્થાનામયમ કશ્ચિત બ્રુતા ગમન કારણમ. જેણે જેણે મુરલીનો નાદ સાંભળ્યો એ બધી જ ગોપિકાઓ પોતાના ઘરનું કામ કાજ, અને અડધી રાત્રે કયું કામ હોય? પોતાના શયનખંડમાં જ હોય પરિવાર સાથે. આ બધું છોડ્યું, પગમાં જૂતા નથી, ચપ્પલ નથી પહેર્યા, અને દોડી છે. આ અડધી રાત્રે આપણને કોઈ બોલાવે તો આપણે આ બધા ડ્રેસમાં હોઈએ ખરા? તો એમનામાં એવું જ હશે ને. વિચાર કરો, સ્વાગતમ વો મહાભાગા, શું બોલ્યા છે? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કે કરવાણી. હવે જો ગોપીઓએ સાંભળ્યું એ મુરલીનો અવાજ, આપણે ધ્યાન હોય તો આમાં કથા કરીએ યાર. તમારું ધ્યાન તમારી કથામાં હોય તો પછી આમાં મજા નહીં આવે. સ્વાગતમ વો મહાભાગા, હું એને બોલાવું છું જે મહાભાગ્યશાળી છે, જેણે મુરલીનો નાદ સાંભળ્યો છે. જો પતિ સાથે, પરિવાર સાથે એ ગોપીઓ સૂતી હોય તો શું ગોપીએ શબ્દ સાંભળ્યો અને પતિને નહીં સંભળાણો હોય? છે કે નહીં?
આપણા ઘરમાં જો કોઈ આપણને ડોરબેલ વગાડે અને બોલાવે, ઉઠાડે, તો ઘરમાં હોય બધાની નજર દરવાજા ઉપર જાય. એવું તો નથી ને કે જેને મળવા આવ્યો છે એ જ વ્યક્તિને ડોરબેલ સંભળાય. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કી કરવાણી. ભગવાનને જે પ્રિય છે ને એને જ ફક્ત મુરલી સંભળાણી છે. શું ગોપીઓના પરિવાર સાથે સૂતા હશે અડધી રાત્રિએ, એને મુરલી નહીં સંભળાણી હોય? તો પછી એ કેમ ન ગયા? ગોપકુમારોએ જવું જોઈએ, બાળકોએ જવું જોઈએ, પણ ના, એને સંભળાણી છે જે કૃષ્ણની પ્રિય છે. આપણને ત્યારે જે સંભળાય છે નાદ. તમે ધ્યાનમાં બેસો, મેડિટેશનમાં પોતાના અનાહત ચક્રની અંદર પ્રાણને સ્થિર કરી અને ભગવાનનું ભજન કરો. જો તમને ન સંભળાય ને તો આપણી ક્યાંક ભક્તિમાં ચૂક છે. વ્રજસ્થાનામયમ કશ્ચિદ વૃતાગમન કારણમ. બધા આવ્યા, બધા આવી ગયા ને એટલે તરત જ ભગવાન બોલ્યા છે, પતિ સ્ત્રી ભિન્નમ હાતવ્યો લોકે ભૂભિરપાતકી. દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગાંદનો પિયા. પતિ સ્ત્રી ભિન્નમ હાતવ્યો લોકત ભૂસુરપાત. દુશીલો, લગ્ન કર્યા પછી જો તમારા પત્નીનું શીલ સારું નથી, દુશીલો. દુર્ભગો, એનું ભાગ્ય કદાચ અડધું હોય, દરેક પ્રકારનું સુખ ન આપી શકતો હોય, વૃદ્ધ અવસ્થામાં આવી ગયેલો હોય, કાર્ય કોઈ પણ વસ્તુ કરવામાં અસમર્થતા હોય એની, જડો મંદ બુદ્ધિનો હોય, રોગા બીમાર પણ હોય. પતિ, આ પતિની વાત છે. અને ધનો અપિયા, ધન વાળો ન હોય તો પણ પોતાના પતિને ન તર છોડવો, એ આ શ્રીમદ ભાગવત શીખવાડે છે. એ પતિવ્રતા નારી છે. એનું શીલ ગમે તેવું હોય, પણ જે દિવસે તમે એને વળ્યા અને ત્યાં સંકલ્પ કરાવ્યો બ્રાહ્મણે ગોત્રોચ્ચાર કરીને, એટલે એ તમારો પતિ છે, એ તમારો સ્વામી છે. એ પછી દુર્ભગો હોય, ભાગ્ય કદાચ એનું ઓછું હોય, વૃદ્ધ થઈ ગયેલો હોય, એટલે વૃદ્ધ એટલે ઘરડાની વાત નથી, વૃદ્ધ એટલે અશક્ત, જડો. દરેકમાં એક પ્રકારની બુદ્ધિ ન હોય, અલગ ઊંચે નીચે હોય, રોગ કાંઈક લાગ્યો હોય, કોઈ વ્યાધિ લાગેલી હોય, એની પાસે કદાચ ધન ઓછું હોય. અરે પ્રેમથી બોલતો પણ ન હોય પોતાની પત્ની સાથે, તો પણ એ સ્ત્રીએ એ પતિનો ત્યાગ ન કરવો, એ શ્રીમદ ભાગવત આપણને બતાવે છે. આ સ્ત્રી ધર્મ બતાડ્યો છે ભગવાને. અને ગોપીઓને કીધું, કેમ તમારા ઘરવાળાઓને છોડીને રમવા આવ્યા અહીંયા? હવે આમંત્રણ તમને કોઈક આપે અને પછી એમ કે શું કામ આવ્યા છો મારા ઘરે, કેવું લાગે? આ સોલંકી પરિવારે તમને આમંત્રણ આપ્યું કે કથા છે, ટિકિટ કરી લેજો અને સમય પર આવજો, અને અહીંયા આવો ને એ વખતે પછી જો એમ કે શું કામ આવ્યા છો ભાઈ બધા તમે અહીંયા, ખોટું લાગે ને? જે એના પોતાના છે ને એને એકેને ખોટું ન લાગે.
તમે તેડાવ્યા એટલે અમે આવ્યા છે, હવે ક્યાં જઈએ? હવે તો રિટર્ન ટિકિટ છે, ત્યાં સુધી તમારે સંભાળવા જ પડશે, હે ને? એટલે ભગવાનને કીધું છે ગોપીઓએ, એક તો તમે મુરલી વગાડો છો, બોલાવો છો, અને હવે પાછા ધર્મ શીખવાડો છો. હવે અમે પાછી ત્યાં આમંત્રણ આપ્યું છે બ્રાહ્મણની પત્નીઓને, એ બધી આવી, પણ એમને તો ખબર છે ને પતિવ્રતા ધર્મ શું છે, ઋષિઓની પત્નીઓ છે, એટલે એ પાછી વળી ગઈ છે કે અમારી રાસ તો એ જ છે જે અમારા પતિની સેવા છે. અને ભગવાને 3 પ્રકારની રાસલીલા લચી છે ત્યાં. એક સૌથી પહેલી છે, એમાં દરેક એક ગોપી પછી એક કનૈયો છે. 3 આભા મંડળ બનાવ્યા છે. તમે આકાશમાં એ જુઓ, જ્યારે આપણને કાંઈક ગોળ દેખાય ને વાદળમાં, તો એમાં 3 જ ચક્ર હશે. ભગવાનના પાછળ આપણે જોઈએ તો જે પ્રકાશનું આભા ચક્ર હોય છે ને, એમાં 3 ચક્ર આપ્યા છે. શું કામ? એક ગોપી પછી એક કાન, એટલે દરેક મન સાથે આત્મા. પછી બીજું રાસ મંડળ છે, એમાં છે 2 ગોપી વચ્ચે એક કાન. એટલે પતિ અને પત્નીના 2 મનના, શરીર, માનસિક વિચારવાની શક્તિ, એનો સમન્વય. બહુ બહુ નહીં ગમે તમને, પણ સાંભળવું તો પડશે જ આજે. અને પછી યુગલ સરકાર, ફક્ત રાધા અને કૃષ્ણ વચ્ચે, અને એ છે ભક્તિ. એકલો પુરુષ ભક્તિ કરે ને તો પણ પૂર્ણ નથી, વૈવાહિક જીવન વાળો, અને એકલી સ્ત્રી ભક્તિ કરે ઘરમાં તો પણ પૂર્ણ નથી. બંને સાથે મળીને જો કરે ને ભક્તિ, તો તમારા ઘરમાં યુગલ સરકાર આવે, ધર્મ અને લક્ષ્મી. આપણે એક ભજતી હોય માતાજીને, બીજો ભજતો હોય ભૈરવને, એમ નહીં. તમારો આરાધ્ય એક જ હોવો જોઈએ. રે મુરલિયા હરી કી મધુબન में धूम मचाई, रे मुरलिया हरी की मधुबन में धूम मचाई, रे मुरलिया हरी की मधुबन में धूम मचाई. ओ रे मुरलिया मधुबन में धूम मचाई, रे मुरलिया हरी की मधुबन में धूम मचाई. वॉल्यूम इको. वृंदावन में बंसी बाजी तीनों लोक विसराई रे. वृंदावन में बंसी बाजी तीनों लोक विसराई रे. हो वृंदावन में बंसी बाजी तीनों लोक विसराई रे. वृंदावन में बंसी बाजी तीनों लोक विसराई रे. हो वृंदावन में बांसी बाजी 3 भुवन नचाई रे. वृंदावन में बंसी बाजी 3 भुवन नचाई. मुरलिया हरि की मुरलिया मधुबन में धूम मचाई, रे मुरलिया हरि की मधुबन में धूम मचाई, रे मुरलिया हरि की मधुबन में धूम मचाई.
जैसे तैसे उल्टे सीधे गृह काम निपटाई रे, जैसे तैसे उल्टे सीधे गृह काम निपटाई रे, और उल्टे करके श्रृंगार बધી ગોપીઓ કેવી રીતે આવી, ઘરનું કામ ગમે તે રીતે પટાવ્યું, और उल्टे करके श्रृंगार बंसी पट पर दाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया रे की मधुबन में धूम मचाई रे, मुरलिया रे की मधुबन में धूम मचाई। હવે સાંભળવા જેવું કેવી રીતે કામ પટાયું। खीर में नमक, दाल में शक्कर, मक्खन में मिर्चाई, खीर में नमक, दाल में शक्कर, मक्खन में मिर्चाई। ओ खीर में नमक, दाल में शक्कर, मक्खन में मिर्चाई रे, खीर में मीठू नाख्यू, दाल में साकर नाखी અને માખણ માં મરચા નાખ્યા મિશ્રી ના બદલે। खीर में नमक, दाल में शक्कर, मक्खन में मिर्चाई, खीर में नमक, दाल में शक्कर, मक्खन में मिर्चाई। गौ को साक, पति को भूसा, ओ गौ को साक, पति को भूसा, ऐसी मति मुरझाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया हरि की मधुबन में धूम मचाई रे, मुरलिया हरि की मधुबन में धूम मचाई रे, मुरलिया हरि की मधुबन में धूम मचाई। क्या की दो देखो, गोपी जब जा रही है खेलने, पग में पहुंची, कड़ में पायल, कानों में नथनी सजाई, हाथनी पहुंची, पग में पहरी, पगनो पायल हाथ में पहर्यो અને નાકની નથની ખબર છે। हो पग में पाची, कड़ में पायल, नथ में नथनी सजाई रे, पग में पाची, पग में पाची, कड़ में पायल, नाक में नथनी सजाई, और नया बन करके हो, और नयन महावर कर दे, अंजन बिंदी लगाई मुरलिया मधुबन में धूम मचाई रे, मुरलिया हरि के मधुबन में धूम मचाई। गादियो लई लो भाई, गादियो उपाड़ी लो, मधुबन में गादियो उपाड़ी लो, था ऊपा रास रमिए, मधुबन में धूम मचाई। पड़ी जैसे पगमा चादरो आवी जैसे। લાઈટો લઈ લો ભાઈ, કેમેરા વાળા આ પાડી નાખશે।
અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડેલ રાસ રે આવેલ આશા ભર્યા. ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. હાલો બધા ઉભા થઈ જાઓ. થોડું લાંબુ બનાવો, લાંબુ બનાવો થોડું. શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા રે. મેળી કેરા મોલ રે આવેલ આશા ભર્યા રે. ઉતાર દેશું ઓરડાને કાંઈ દેશું મેળી કેરા મોલ રે આવેલ આશા ભર્યા રે. અમે આવ્યાને મારે વાલે રમાડેલ રાસ રે આવેલ આશા ભર્યા. આનંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે. ખમા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે. વગાડી એ ભૂલી ગઈ એ હું તો ભૂલી ગઈ શાન અને પાન મોરલી ક્યારે વગાડી. मिल्या रे मैं तो झूला ऊपर झूलता